ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બિલકુલ રોનક, જો વાત કરવામાં આવે કોણ બનશે ધારાસભ્ય અંતર્ગત આપણે મહા કવરેજ તો બતાવી રહ્યા છીએ। અત્યાર સુધીની જે મોટી વાતો છે એ બતાવી દઈએ કે રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણી પર ચૂંટણી પંચ મુજબ 12 વાગ્યા સુધી 26.55% સરેરાશ મતદાન નોંધાયું છે। પેટા ચૂંટણીની 7 બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદાન કર્યું। ગઢડા બેઠક પર બંને ઉમેદવારો બહારના હોવાથી તેમણે મતદાન નથી કર્યું। પેટા ચૂંટણીમાં અલગ અલગ વાયરલ વિડીયોથી જો કે રાજનીતિ ગરમાઈ છે અને આ વિડીયો ખરેખર સવાલો ઉભા કરી રહ્યા છે। કરજણમાં મતદારોને રૂપિયા આપતો વિડીયો વાયરલ થયો, લોકશાહીનું હનન થયું કારણ કે 100 રૂપિયાની નોટ મતદારોને અપાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। અને ન માત્ર આ, કરજણના વાયરલ વિડીયો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ પણ ખેલાયો। કરજણના રૂપિયા આપતા વાયરલ વિડીયો પર ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે। કરજણ પોલીસે ગઈકાલે 57,000ની રોકડ સાથે 2 યુવકોની ધરપકડ કરી હતી। આ યુવકોની ધરપકડમાં પણ રાજનીતિ ગરમાઈ, બંને કોંગ્રેસના કાર્યકરો હોવાનો પોલીસે દાવો કર્યો છે। તો બીજી તરફ મોરબી માળિયા તાલુકામાં એક વ્યક્તિ મતદારોને કોને મત આપ્યો તેવો સવાલ પૂછતો હોય એવો વિડીયો વાયરલ થયો છે। મત કોને આપ્યો તેવું સરપંચને પૂછીને વ્યક્તિ વાહવાહી કરતો વિડીયો વાયરલ થયો છે। માળિયાના વાયરલ વિડીયોને ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ખોટો ગણાવ્યો, પરંતુ વિડીયો છે એ સ્પષ્ટ છે। ભાજપના કાર્યકર્તાઓ આ પ્રકારની કામગીરી ન કરી શકે તેવો બ્રિજેશ મેરજાએ બચાવ કર્યો છે। મોરબીના વાયરલ વિડીયોમાં દેખાતો વ્યક્તિ ભાજપનો હોદ્દેદાર વસંત લિંબાચા હોવાનો પણ દાવો છે। ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને જૂઠું બોલવાની આદત પડી ગઈ હોવાનો કગથરાએ આરોપ લગાવ્યો છે। મોરબીમાં ભાજપની પત્રિકા વહેંચાતા વિવાદ થયો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાલ પૂરતું મતદાન બંધ કરાવ્યું। લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાનની કોંગ્રેસે ફરિયાદ કરી। બોગસ મતદાનને લઈને કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ રજૂઆત કરી છે। બોગસ મતદાન અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે બોગસ મતદાન ન થયું હોવાનું નિવેદન આપ્યું છે। રોનક।